ભરૂચ નગરપાલિકાના સત્તાધારી પક્ષ દ્વારા બહાર પડાયેલ બજેટને સત્તાધારી પક્ષે પ્રજાલક્ષી ગણાવ્યું, પરંતુ વિપક્ષ અને જાગૃત નાગરિકોના મતે આ બજેટમાં મુખ્ય બાબતો ભૂલાઈ હોવાનું જણાવાયું હતું. વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષને અગાઉ આપેલા વચનો યાદ અપાવ્યા. બજેટની ફાળવણીમાં તો તમે ક્યાં પાછળ છો, પણ લાવેલા પ્રોજેક્ટ તો ત્યાંના ત્યાં જ છે. ઉપરાંત નાગરિકોની પ્રાથમિક સુખાકારીની ફક્ત વાતો કરવામાં આવતી હોય એમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ નગરજનોને પડતી તકલીફો પ્રત્યે કેમ કંઈ કરવામાં નથી આવતું એવો સૂર જનતામાં દેખાતો હતો. જ્યારે હાટા તળાવ શોપિંગ સેન્ટર, રંગ ઉપવન શોપિંગ સેન્ટર જેવા મુદ્દાઓ કેમ ચર્ચાયા નહીં? રતન તળાવનું બ્યુટિફિકેશન કેમ યાદ ના આવ્યું? ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર, નગરપાલિકા સંચાલિત દવાખાનાનું નવીનીકરણ તેમજ વોર્ડ ઓફિસનું નવીનીકરણ કેમ ભૂલાયું? તેમજ સ્ટોર્મ વોટર ડ્રેનેજને બંધ કરવાનું યાદ છે કે ભૂલી ગયા? એવા સવાલો પણ લોકચર્ચામાં જણાયા. તેમજ 5 પત્તીથી શક્તિનાથના રસ્તાના બ્લોકનું કામ કેમ અધૂરું રખાયું? તેમજ ફાટા તળાવથી 4 રસ્તા સુધીનો અધૂરો રસ્તો કેમ હજુ થયો નથી? એવા ઘણા બધા પ્રોજેક્ટ આજે પણ ફક્ત કાગળ પર છે. જ્યારે વિપક્ષ અને પ્રજાજનોનું વેરા વધારો નાબૂદ કરો આંદોલનને રંગ લાવ્યું હોય એમ જનતાને વધારાના કરવેરા વગરનું બજેટ મળ્યું એ સુખદ વાત જણાય. જ્યારે શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી અને સૂચનો આપવામાં આવ્યા હતા. આજની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું, તેને અમે આવકારીએ છીએ. નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે 1 વર્ષ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું, નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરેલી હતી, એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો એવું આંદોલન ચલાવેલું. એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે. તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું, તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા 15-20 વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ ઉપર શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય, રતન તળાવનું બ્યુટિફિકેશન હોય, વોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય, હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય, એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય, એ તમામ જે વાતો હતી એ ફક્ત આજે કાગળ પર છે. વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઊભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે 30 વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે. કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ. આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત કાગળ પર છે. એટલે અમે એમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા? વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.